દર્શક મિત્રો, કસુંબી રંગ સમાચારમાં આપનું સ્વાગત છે। હું સત્યપાલસિંહ જાડેજા। વિગતવાર સમાચારો જોતા પહેલા જોઈએ આજની હેડલાઇન્સ। ભુજની લાલન કોલેજની છેડતીની ઘટનામાં કડક પગલા ક્યારે લેવાશે તેની રાહ જોતું લોકતંત્ર। ભુજના મુન્દ્રા રિલોકેશન સાઇટમાં ગૃહિણીઓની એક જ ફરિયાદ, છેલ્લા 20 દિવસથી પાણીનું એક પણ ટીપું નથી મળ્યું। જાણીતી નેટવર્કિંગ કંપની વોડાફોનના નેટવર્કમાં અનેક ખામીઓ, ગ્રાહકો પરેશાન। હવે તમારી સમસ્યા પહોંચાડો અમારા સુધી વોટ્સએપના માધ્યમ દ્વારા। અમે બનશું તમારો અવાજ। વોટ્સએપ નંબર નોંધી લેશો 99 097 57 657 99787 569। વિકાસની હરણફાળ ભરી રહેલા માંડવી તાલુકામાં રોકાણનો અભૂતપૂર્વ અવસર। ફ્રેન્ડ્સ ઇન્ફ્રા રજૂ કરે છે ભક્તિ પાર્ક યોજના। માત્ર ₹1160 સરળ હપ્તે મેળવો 80 ચોરસ વારનો પ્લોટ, સાથે દર મહિને લાખોના ઇનામ જીતવાની તક। દર મહિને ડ્રોમાં 2 મુખ્ય ઇનામ તથા 60 આશ્વાસન ઇનામોની વણઝાર। તમામ હપ્તા એક સાથે ભરનારને પસંદગીનો પ્લોટ અને 9999 નો ડિસ્કાઉન્ટ। માંડવીના સૂચિત SEZ અને પર્યટન સ્થળોની તદ્દન નજીક। ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણનો અનમોલ અવસર એટલે ભક્તિ પાર્ક। માત્ર 2000 સભ્યો પૂરતી મર્યાદિત યોજના, તો રાહ ન જુઓ, આજે જ સંપર્ક કરો। 11/4/2015 ના રોજ ફ્રેન્ડ્સ ઇન્ફ્રા મ્યુનિસિપલ કોમ્પ્લેક્સ, હોટલ ઇલાસની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ। ફોન નંબર 02832253385, મોબાઈલ નંબર 98252। આ યોજનાનો લકી ડ્રો દર માસની 11 તારીખે યોજવામાં આવશે। કચ્છભરમાં સનસનાટી મચાવનાર લાલન કોલેજની છેડતીની ઘટના બાદ રોમિયો પ્રોફેસર એવા હેમંત મજીઠિયા વિરુદ્ધ પગલા ક્યારે લેવાશે તેની રાહ જોવાઈ રહી છે। ત્યારે મોદી લાલન કોલેજથી લાલ કિલ્લે જરૂર પહોંચ્યા છે, પરંતુ સ્ત્રી સશક્તિકરણના પ્રયાસોને લજવનાર આ ઘટનાના આરોપી રોમિયો પ્રોફેસર લાલન કોલેજથી પાલારા જેલ ક્યારે પહોંચશે તે જોવાનું રહ્યું। નરેન્દ્ર મોદી લાલન કોલેજથી લાલ કિલ્લે જરૂર પહોંચી ગયા, પરંતુ કચ્છભરના શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવનાર લાલન કોલેજના પ્રોફેસર હેમંત મજીઠિયા દ્વારા યુવતી સાથે કરેલી છેડછાડ મુદ્દે રોમિયો પ્રોફેસર લાલન કોલેજથી પાલારા જેલ ક્યારે પહોંચશે તેની રાહ લોકતંત્ર જોઈ રહ્યું છે। ત્યારે લાગે છે કે હેમંત મજીઠિયા એન્ડ કંપનીના એક બે કિસ્સા હજુ ખુલે તેની રાહ તંત્ર જોઈ રહ્યું છે, ત્યારબાદ જ પગલા લેવાશે। તો સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે કે આ ઘટનામાં યુવતીની તમામ ડિટેલ કઢાવવા મજીઠિયા એન્ડ કંપની પણ કામે લાગી છે। ત્યારે આવતા દિવસોમાં આ સનસનાટી ભર્યા કિસ્સામાં નવો વળાંક આવે તો નવાઈ નહીં। ત્યારે ચાલો ફરી એકવાર જોવો કે તંત્ર, કોલેજ પ્રશાસન અને આપણા લોકતંત્ર સમક્ષ યુવતીએ કેવી પીડા દર્શાવી, તેમ છતાંય આજ સુધી પગલા લેવાયા નથી। ત્યારે પ્રશ્ન એ છે કે શું લોકતંત્રમાં પોલીસ ફરિયાદ ન નોંધાય તો આવી રીતે બિંદાસ ગુનેગાર આપણે ત્યાં છૂટી શકે છે? જાણીએ શું પીડા દર્શાવે છે ભોગ બનનાર યુવતી। लालन कॉलेज डॉक्टर हेमंत मजीठिया हमारे जियोलॉजी के लेक्चरर हैं। उन्होंने मेरे साथ सिर्फ मेरे कंधे पे हाथ नहीं रखा, उन्होंने अपना स्टेटमेंट चेंज कर दिया, जो कि बिल्कुल गलत है। उन्होंने झूठ बोला। उन्होंने सिर्फ मेरे कंधे पे हाथ नहीं रखा, उन्होंने मेरे लिप्स पे किस किया, मुझे ज़बरदस्ती हक की। और जब मेरे अंकल ने उनको कॉल किया, उनको धमकाया कि हम आपको एक्सपोज करेंगे, तो वो बोलते हैं कि आई एम सॉरी। मुझे फाइनेंस भी ऑफर किया, इनडायरेक्टली, डायरेक्टली नहीं। और जब मैंने कॉलेज में तमाशा किया तो उन्होंने सॉरी का लेटर लिख के दिया। उसके बाद भी उनके चेहरे पे मुझे कोई शर्म नहीं दिखी। आज ये मेरे साथ हुआ है, कल ये किसी और लड़के के साथ होगा, इससे ज़्यादा होगा। तो जिन जिन के घर में एक बेटी है, मैं चाहती हूँ कि सब इसके लिए आ गए, सब उसके अगेंस्ट है, क्योंकि वो गलत है। मेरे पास उसके अगेंस्ट सारे प्रूफ्स हैं, और वो अपने स्टेटमेंट से मीडिया में जो मुकर गया है, उस बात से मुझे बहुत प्रॉब्लम है। अगर उसको सॉरी बोलना था तो जो वो फ़ोन पे बोल रहा है वो सबके सामने भी बोल सकता था, लेकिन उसने ऐसा नहीं किया, उसने झूठ बोला। अब जब तक वो पूरे मीडिया के सामने, पूरे स्टेट के सामने मुझसे, हम सब गर्ल्स से माफ़ी नहीं मांगता, मैं इस मैटर को क्लोज नहीं करूँगी। और मुझे उससे कोई डर नहीं है, क्योंकि मेरे पास सारे प्रूफ्स हैं।
इतना ही नहीं, इतना होने के बाद भी वो मीडिया वालों को कॉल करके रिश्वत दे रहा है कि इस मामले को दबा दो। उनके घर से कॉल्स जा रहे हैं, तो ये बहुत गलत है, झूठ है, गलत है, वो गलत है। आप बोलते हो कि गर्ल्स के लिए ये कमेटी है, गर्ल्स के लिए वो है, गर्ल्स के लिए ये आसान, जो कच्छ की इतनी तारीफें करते हैं, इससे क्या होता है? कच्छ के अंदर क्या हो रहा है वो भी तो जानो। लालन कॉलेज में क्या हो रहा है? एंड आई एम वेरी श्योर इससे पहले उस घटिया इंसान ने बहुत लोगों के साथ ये सब किया होगा, लेकिन कभी सामने नहीं आया। तो मैं चाहती हूँ कि अगर ऐसा हुआ है तो प्लीज़ वो गर्ल्स भी बिना डरे मीडिया के सामने आए, सबको एडमिट करे कि उसने ये किया है। वो इंसान कच्छ में, भुज में सबके सामने अच्छा बन के फिरता है, वो अच्छाई का नाटक करता है, लेकिन मैं जानती हूँ कि वो इंसान इतना घटिया है कि वो अच्छाई के 100 कदम पीछे और बुराई के 100 कदम आगे। तो जब तक वो पूरे मीडिया के सामने सब कुछ एडमिट नहीं करता, हम सब गर्ल्स से, सिर्फ मुझसे नहीं, क्योंकि उसने जो किया है वो मुझ पे नहीं, हम सारी गर्ल्स पे एक कलंक है। जब तक वो माफ़ी नहीं मांगता मैं चुप नहीं बैठने वाली। मैं हाई कोर्ट में, सुप्रीम कोर्ट तक भी जाऊंगी, लेकिन मैं चुप नहीं बैठने वाली। एक्चुअली क्लास में उसने मुझे नहीं बुलाया था, मैं गई थी, क्योंकि मुझे डाउट्स थे, और ये एक स्टूडेंट का राइट है कि वो डाउट लेके अपने टीचर के पास जा सकता है। मैं मेरे नॉर्मल डाउट्स लेके गई थी। पहले उसने मुझसे जनरल बातें की कि मेरा ट्रांसफ़र हो रहा है, ये वो, और मैं आज तक 2 साल से उनको एक अच्छा टीचर मानती थी। नॉट ओनली मैं, हमारे क्लास की सारी गर्ल्स उनको एक अच्छा टीचर समझती थी कि वो एक अच्छे टीचर हैं। उन्होंने वो पूरा ट्रस्ट तोड़ दिया। उन्होंने मुझसे बातें की, मुझे कुछ मटेरियल दिया, फिर मेरे कंधे पे हाथ रखा, मुझे हक किया और मेरे लिप्स पे किस किया। फिर भी उनको तो ये कम लग रहा है। उसके बाद भी जब ये नहीं हुआ, उसके 3 दिन बाद उन्होंने मुझे मैसेजेस करना चालू किया। मेरे पास उन मैसेजेस की सारी प्रिंट्स हैं, उनके कॉल रिकॉर्ड्स हैं, जिसमें वो मुझसे क्या बात कर रहे हैं सब सुनाई दे रहा है। अब तक मैंने ये मीडिया में नहीं दिया है, मैं चुप हूँ, लेकिन अगर उन्होंने माफ़ी नहीं मांगी, सबके सामने कबूल नहीं किया कि उन्होंने ऐसा किया है, सिर्फ मेरे कंधे पे हाथ नहीं रखा, तब तक मैं चुप नहीं बैठूंगी, और ज़रूरत पड़ी तो मैं ये CD, ये लेटर सब कुछ मीडिया में दूँगी। उसने कुछ बोला ही नहीं। मेरे लिए ये बहुत शॉकिंग था। शॉकिंग इसलिए कि मैं उस पर भरोसा करती थी, उस पर ट्रस्ट करती थी। इससे पहले मुझे बाहर से भी न्यूज़ मिले थे कि वो इंसान बराबर नहीं है, लेकिन फिर भी मैं उस पर ट्रस्ट करती थी। स्टिल आई यूज्ड टू ट्रस्ट हिम। इसलिए मुझे बहुत बड़ा झटका लगा था। वो टाइम पे मैं थोड़ी डरी हुई भी थी, क्योंकि मुझे लगता था कि शायद मेरी बात पे कोई विश्वास ना करे। उनसे मेरा सिर्फ इतना मैसेज है कि जो हुआ है मैंने कुछ भी बढ़ाया नहीं है, जो भी हुआ मैंने सिर्फ वही बोला। मैं चाहती हूँ कि उसने जो किया है उसको सज़ा मिले, क्योंकि इतना कुछ करने के बाद उन्होंने मुझे रिटर्न में सॉरी लिख के दिया, लेकिन जब मीडिया उनके पास इंटरव्यू लेने गई तो वो अपनी बात से गुम गए। उन्होंने बोला कि मैंने सिर्फ कंधे पे हाथ रखा, जिससे मुझे और भी गुस्सा आ रहा है कि अगर वो मेरे सामने हो तो मैं उसको 2 थप्पड़ मारूं, और मैं नहीं, कॉलेज की हर लड़की मारेगी, क्योंकि इतना कुछ करने के बाद वो फ़ोन पे मेरे से भीख मांग रहा है। मैं ये कॉल रिकॉर्ड्स लीक कर सकती हूँ, पूरी दुनिया सुनेगी कि वो फ़ोन पे क्या बोल रहा है। और जब मीडिया सामने आती है, कैमरा सामने आता है, तो उसको शर्म आती है। ये शर्म उसको मुझे किस करते वक्त नहीं आई। ये गलत है। पॉलिटिशियंस जो भी लोग मेरे सपोर्ट में है, मेरी उनसे एक ही रिक्वेस्ट है कि जो गलत है उसको सज़ा मिले, वो माफ़ी मांगे। इतना होने के बाद भी उसकी नज़रें शर्म से झुकी नहीं है, शर्म से उठी है। और प्रिंसिपल ने क्या बोला, मैं उस टाइम प्रेजेंट नहीं थी, उन्होंने क्यों ऐसा बोला वो भी मैं नहीं जानती। एज अ प्रिंसिपल ऑफ द इंस्टीट्यूट, सच अ बिग इंस्टीट्यूट, उन्होंने थोड़ा बहुत सही भी किया कि अपने कॉलेज, क्योंकि जब कॉलेज का नाम उछलता है, पेपर वाले ये छापते हैं कि लालन कॉलेज के हेमेन मजीठिया ने ये सब किया, तो दूसरी मिडिल क्लास लड़कियों को कॉलेज आने से रोका जाता है ये बोल के कि कॉलेज जाने से लड़कियां बिगड़ती हैं। इसलिए थोड़ा बहुत वो मैंने थोड़ा छोड़ दिया, लेकिन उसके बाद उन्होंने जो किया, उसके बाद हेमेन मजीठिया ने जो स्टेटमेंट दिया, उससे मैं बहुत गुस्सा हूँ। मेरी एक्सपेक्टेशन ये है कि मेरे कॉलेज के हर एक टीचर, हर एक स्टूडेंट सच का साथ दे। मैं मेरा साथ, मेरा फेवर नहीं मांग रही, मैं हर उस लड़की के लिए फेवर मांग रही हूँ। मेरा 1 साल में BSc खत्म हो जाएगा, हम सब चले जाएंगे, हम सब लाइफ टाइम तो कॉलेज में नहीं, लेकिन हमारे बाद जो स्टूडेंट्स आएंगे, मीन्स कि क्या कॉलेज का क्या नाम रहेगा? कोई लालन कॉलेज में आने के लिए रेडी नहीं होगा, थूकेंगे सब उस कॉलेज पे। अहमदाबाद के लोगों से मेरी एक ही रिक्वेस्ट है कि उनको सच्चाई पता होनी चाहिए। वो आगे क्या करेगा नहीं करेगा मैं नहीं जानती, लेकिन मुझे उस पर इतना ट्रस्ट नहीं है कि वो आगे ऐसी कोशिश नहीं करेगा। बोलने वाले लोगों ने ये बोला है कि लड़की ने पहले से छूट दी, इसलिए उसमें इतनी हिम्मत आई। कोई भी लड़की बिना वजह अपने आप को इतना बदनाम नहीं करेगी। उसने ये बोल के मुझे ये बोला है कि मैंने सॉरी बोलने के लिए नंबर लिया था, लेकिन मैसेजेस तो कुछ और ही दिखाते हैं। उन्होंने मुझे कॉल किया, जब मेरे अंकल ने उनको कॉल किया, उनको धमकाया, तो डर के मारे वो मुझे बोल रहे हैं कि तुम कुछ मत करो, इनडायरेक्टली फाइनेंस, मतलब इन हमारी लोकल लैंग्वेज में रिश्वत। और जब इतना नहीं हुआ, उन्होंने मीडिया वालों को भी रिश्वत देने की कोशिश की, जिसके भी कॉल रिकॉर्ड्स मेरे पास है, मेरे पास हर चीज़ का प्रूफ है।
बातें बहुत नॉर्मल की है। इन शॉर्ट मुझे इनडायरेक्टली आप बोल सकते हो कि कन्विंस करने की कोशिश की कि तुम अपने अंकल को समझाओ कि वो मुझे एक्सपोज ना करे। वो टाइम पे मैंने भी उसके सामने यही शो किया कि मैं बात भूल गई हूँ, मैंने उसको माफ़ कर दिया, क्योंकि मैं चाहती थी कि वो कॉलेज आए और मैं उसको कॉलेज के सामने एक्सपोज करूँ, क्योंकि पिछले 22 सालों से हमारे कॉलेज में उसने ये इमेज बना के रखी है कि वो बहुत अच्छा इंसान है। लेकिन सिर्फ जो लोग उनका एक्सपीरियंस करते हैं उनको ही पता है कि वो कितना घटिया इंसान है। मेरी मांग ये है कि वो मुझसे पूरे मीडिया के सामने अपना स्टेटमेंट चेंज करें, नहीं तो ये प्रूफ्स लीक करने में मुझे बिल्कुल टाइम नहीं लगेगा। और दूसरी एक बात कि मैं आपसे भी मेरी रिक्वेस्ट है कि उसके न्यूज़पेपर में, टीवी में लालन कॉलेज का प्रोफेसर ने मेट्रो वाला बिजनेसमैन ये करके छापो। हमारे कॉलेज का नाम हम नहीं चाहते कि बदनाम हो। મિત્સુ કલેક્શન જેન્ટ્સ વેર, એથનિક વેર, લેડીઝ વેર તથા નાઇટ વેર ખરીદી કરવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ મિત્સુ કલેક્શન, પાંજાપોર સ્ટ્રીટ, વાણિયાવાડ, ભુજ, કચ્છ। પુરુષાર્થ માનવ સેવા સમિતિ સંચાલિત પુરુષાર્થ વિદ્યાલય ગુજરાતી માધ્યમની શાળા બાલ મંદિર અને ધોરણ 1 થી 8માં પ્રવેશ ચાલુ છે। નજીવી ફીના ધોરણે ઉત્તમ અને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો ઉમદા પ્રયાસ। સ્કૂલ તરફથી વિશેષ ઉપહાર 2 જોડી ડ્રેસ, 2 જોડી મોજા, 1 જોડી બૂટ, પાઠ્યપુસ્તક, સ્કૂલ બેગ, સ્વેટર સાથે 1 પ્રવાસ તથા રિસેસના સમયે તાજો નાસ્તો તો ખરો જ। અદ્યતન ટેકનોલોજી જેવી કે કોમ્પ્યુટર અને પ્રોજેક્ટર દ્વારા જ્ઞાન, બાળકોનું અઠવાડિક મૂલ્યાંકન, વ્યક્તિગત વિકાસ પર પૂરતું ધ્યાન, સમગ્ર શાળા સીસીટીવી કેમેરા તથા એર કન્ડિશનથી સુસજ્જ। એક વર્ગમાં ફક્ત 30 જ વિદ્યાર્થીઓ, યોગ્ય અને તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા શિક્ષણ, વ્યાજબી ભાડા સાથે વાહન વ્યવહારની પૂરતી સુવિધા। વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ચાલુ છે। અમારું સરનામું નોંધી લેશો। પુરુષાર્થ વિદ્યાલય, રેલવે ફાટકની બાજુમાં, નવાવાસ, માનકુવા, તાલુકો ભુજ। ફોન નંબર 275 052, સૂરજગીરી ગોસ્વામી 98 255 76 177, ગોપાલપુરી ગોસ્વામી 99 259 91 386। બ્લોસમ્સ નર્સરી સ્કૂલ, જ્યાં નાના ભૂલકાઓને આપવામાં આવે છે ભાર વિનાનું ભણતર અને બાળકો મેળવે છે ગમત સાથે જ્ઞાન, જેમાં પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી નો અભ્યાસક્રમ બાળકોને કરાવવામાં આવે છે। દરેક ટીચર વેલ ક્વોલિફાઈડ સાથે સીબીએસઈ સિલેબસ, હિન્દી, ઇંગ્લિશ, મેથ્સ, કોમ્પ્યુટર, ડ્રોઈંગ, સાયન્સ, ગ્રામર જેવા વિષયો બાળકોને ભણાવવામાં આવે છે। બાળકોનું ભણતરનો પાયો મજબૂત બને તે માટે દરેક બાળક પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે। એજ્યુકેશન ઇઝ ધ બર્થ રાઇટ ઓફ એવરી ચાઇલ્ડ। બ્લોસમ્સ નર્સરી સ્કૂલ, ઓપોઝિટ કચ્છમિત્ર કોલોની, નિયર હિરાણીનગર, આર્મી રોડ, ભુજ। અમારા સંપર્ક નંબર છે 9879715815। આજે ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે કચ્છમાં નર્મદાના નીરને વધાવ્યા છે, તો બીજી તરફ ભાજપની સત્તા ભુજ નગરપાલિકામાં હોવા છતાંય ભુજના મુન્દ્રા રિલોકેશન સાઇટમાં છેલ્લા 22 દિવસોથી પાણી આવતું નથી, ત્યારે પ્રજા ગરમીમાં ત્રાહિમામ પોકારી રહી છે। એક તરફ આજે આનંદીબેન પટેલે રાપરના ફતેગઢ ખાતેથી કચ્છમાં પ્રવેશતા નર્મદાના નીરને વધાવી કચ્છના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી છે, તો આ યોજનાથી હાલ રાપરના 22 ગામડાઓને પાણી મળવાનું છે। તો જોગાનું જોગ ભુજના મુન્દ્રા રિલોકેશન સાઇટના વિસ્તારમાં ગૃહિણીઓ ફરિયાદ કરી રહી છે કે અમને છેલ્લા 22 દિવસોથી પાણી આવતું નથી, ત્યારે જવું તો આવી ગરમીમાં ક્યાં જવું? ચાલો જાણીએ આ વિસ્તારની મહિલાઓ આ ભયંકર સમસ્યા બાબતે શું વ્યથા દર્શાવી રહી છે। દક્ષાબેન, મુન્દ્રા રિલોકેશન સાઇટ 4 રસ્તા પછી છે। હા, 22 દિવસ થઈ ગયા, આવ્યું નથી એમ પાણી, પણ અત્યારે આપણા જે ધારાસભ્ય છે એમની પાસે અમે રજૂઆત કરી હતી, તો એમણે અમને કીધું કે ભાઈ ભારતસરનું પાણી યોજના ચાલુ થઈ જશે, તો કે નાના છોકરાને કેમ છે કે ચોકલેટ દઈએ ને એ રાજી થઈ જાય કે હા મને ચોકલેટ મળી, તો એ લોકો પણ એવું જ કર્યું છે કે અત્યારે અમારી શેરીમાં ઘરો ઘર બધી જગ્યાએ લાઈન નાખી ગયા છે, પણ પછી કાંઈ જ નથી।
એ લોકોને ખરેખર નગરપાલિકાને જે હોય એ લોકોને કનેક્શન દેવા જોઈએ એ પણ એ લોકો નથી આપ્યા, કાંઈ જ નથી કર્યું એ લોકો. બસ અમને નાના છોકરાને ચોકલેટ આપીને એમને અમને પણ રાજી કરી ગયા છે, બાકી કાંઈ જ નથી. ભારતીય સેવકમાં સમસ્યા એ જ છે કે મહિલા એ લોકો ભલે ચૂંટણી ટાઈમે ચૂંટણી પક્ષ ટાઈમે અહીંયા કને આવે છે, બાકી કોઈ પણ બાબતમાં દાદ દેતા નથી. 12 વાગ્યાના ટાઈમ ઓફિસમાં જાય તો એ લોકો ઓફિસો બંધ કરીને બેઠા હોય છે. જો આવી રીતના લોકોને ફ્રીમાં મફતનું એ લોકોને લેવાની હોય પગાર નહીં બધું, તો એના કરતાં રાજીનામું આપીને બીજાને ચાન્સ શું કામ નથી આપતા? અમને આ પાણીની સમસ્યા અમારે અહીંયા કને મોટી વધારામાં હકીકતમાં પાણીની સમસ્યા ઘણા ટાઈમથી છે. પાણી કોઈ અહીંયા કને પહોંચતું કરતું નથી. હવે ખાલી પાણીની સમસ્યા અમારી દૂર કરી દે કે અત્યારથી ઘણો ટાઈમથી એમ જ કહે છે કે આ બાજુથી ભારાપર સાઈડથી આવશે પાણીના અહીંયા પાઇપલાઇન નાખી ગયા છે, ભાઈ સુધી પાઇપલાઇન નાખી ગયા પછી પણ પાણીની શરૂઆત કરી નથી. હું એમ કહેવા માંગુ છું કે એ લોકોને અડધી કલાક એ લોકો પાણી પીવા વગર બેસી શકતા હોય તો હું એ લોકોને સામેથી ઇનામ આપું ગવર્મેન્ટલી. કે અમે અહીંયા બધાની હાલત એવી કફોડ છે ઉનાળામાં કે પાણી વગર કોઈ બેસી નથી શકતું. હેમલતાબેન રજૂઆત કરવા માટે અમે ગયા હતા ઓફિસમાં, ત્યારે 12 વાગે એમના રૂમમાં ત્યાં ઓફિસમાં તાળો લાગેલો હતો. હવે રિસેસનો ટાઈમ હોય 1 થી 3 નો ટાઈમ તો ઠીક છે, અમે સમજી કે હાલો બોલો રિસેસનો ટાઈમ છે એટલે એ લોકો નથી. 12 વાગ્યાનો ટાઈમ હતો કે રિસેસનો ટાઈમ નથી હોતો તો તાળા દઈને બહાર નીકળીને ફરવાનું હોય એ લોકોને, તો એ લોકોને કહેજો કે એ લોકો રાજીનામું આપી દે ને બીજાને ચાન્સ આપે. નીમાબેન આચાર્ય પણ એમ જ ગમે એની પાસે અમે જઈએ તો એ કહે છે હા ભલે થઈ જશે, આ 2-4 મહિનામાં થઈ જશે, 2-3 દિવસમાં થઈ જશે. હજી 6 મહિના ઉપર થવા આવે ને રહેવા આવે આમાં એનો તો 15 વર્ષ ઉપર થવા આવે. પાણીની ટેન્કર જ દેવા આવે છે એ લોકો, મહિને એક વખત આવે છે. એમાં જ્યારે જરૂરિયાત હોય પાણીની તો બાકી નહીં, એ પણ વળી 100 રૂપિયા અમે લખાવી ટેન્કરના ત્યારે એ લોકો ઠલાવી જાય છે અમારે ત્યાં આવીને. તો કશ્મીર રંગ સમાચારની ટીમ અત્યારે પ્રમુખ સ્વામી નગરની પાછળ મુન્દ્રા લોકેશન સાઇટ પાસે આવેલી છે. ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ નર્મદાના નીર માટે તો અહીંયા કચ્છ આવ્યા છે, પણ ભુજના મહિલા ધારાસભ્ય નીમાબેન આચાર્ય તથા મહિલા પ્રમુખ હેમલતાબેન ગૌરને એટલો સમય નથી કે પ્રમુખ સ્વામી નગર વિસ્તારમાં પાણીની નહેર વહેવડાવી શકે. દીપ એન્ટરપ્રાઇઝ વોટર પ્યુરિફાયરનો ભવ્ય શોરૂમ હવે નવા રંગરૂપ સાથે. અહીં આપને મળી રહેશે દરેક બ્રાન્ડેડ કંપનીના આરઓ પ્લાન્ટ, વોટર કુલર, વોટર ડિસ્પેન્સર તેમજ વોટર સોફ્ટનર પ્લાન્ટ. વોટર કુલરમાં વ્હાઇટ વેવ અને બ્લુ સ્ટાર જેવી બ્રાન્ડેડ કંપનીઓ હાજર સ્ટોકમાં. કેન્ટ, એક્વાગાર્ડ, હિન્દુસ્તાન, યુનિનોર, પ્યોરટેક, એક્વાફ્રેશ, ઓક્સિન, હાઈટેક જેવી બ્રાન્ડેડ કંપનીઓના ઓથોરાઇઝ ડીલર. ₹4,000 થી 17,000 સુધીના વિવિધ રેન્જના અવનવા આરઓ પ્લાન્ટ મેળવો હવે માત્ર અને માત્ર દીપ એન્ટરપ્રાઇઝમાં. અમારી સુવિધાઓમાં WHO દ્વારા પ્રમાણિત આરઓ સિસ્ટમ, કંપનીના ટ્રેઇન ટેકનિશિયન દ્વારા સચોટ માર્ગદર્શન, ફ્રી ડેમોન્સ્ટ્રેશન, સ્થળ પર જ તાત્કાલિક સર્વિસ તેમજ સમગ્ર કચ્છમાં હોમ ડિલિવરી ફ્રી. અને હા, આકર્ષક એક્સચેન્જ ઓફર પણ ઉપલબ્ધ. આપના જૂના આરઓ ઉપર મેળવો 1500 થી ₹2,000 સુધીનું વળતર. તો હવે પીઓ શુદ્ધ પાણી અને રહો હંમેશા નિરોગી. દીપ એન્ટરપ્રાઇઝ, 6ઠ્ઠી બારી રિંગ રોડ, સોમનાથ મહાદેવ મંદિરની સામે, જય અંબે શેરડી હાઉસની બાજુમાં, ભુજ, કચ્છ. સંપર્ક નેહાબેન, મોબાઈલ નંબર 9725522004. શાને પંજાબ ઢાબા, સરનામું કેડી મોટર્સની સામે, મિર્જાપર ભુજ હાઈવે, ભુજ કચ્છ. કોન્ટેક્ટ નંબર શ્યામ સિંહ 97125 90628, મની સિંહ 99790 42910. કચ્છની સ્વાદપ્રિય જનતા માટે શુદ્ધ અને સાત્વિક ભોજન માટે એટલે આશાપુરા ડાઇનિંગ હોલ કમ રેસ્ટોરન્ટ, જ્યાં તમને શુદ્ધ સાત્વિક ગુજરાતી રસથાળ અને પંજાબી ફૂડની અલાયદી શ્રેણી મળી રહેશે. નામું છે આશાપુરા ડાઇનિંગ હોલ કમ રેસ્ટોરન્ટ, સત્યદર્શન બિલ્ડિંગ, અંબાજી મંદિર પાસે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. માનસી બી સોની ગરા 94 272 રતનસિંહ બી સોની ગરા 98 792 56 289. ભુજમાં શૂટિંગ શર્ટિંગમાં ગુંજતું એકમાત્ર નામ એટલે આકૃતિ એન્ટરપ્રાઇઝ. દુનિયાની પ્રખ્યાત મિલો જેમ કે રેમન્ડ, દિનેશ, વિમલ્સ, ગ્વાલિયર, રેડ એન્ડ ટેલર, સિયારામ, મયુર, ડિગ્ઝામની અનેક જાતની વેરાયટી અમારે ત્યાંથી મળશે. તો ચોક્કસ જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, શર્ટ, ટી શર્ટ, કુર્તા સૂટ, શેરવાની તથા સૂટ કોટીમાં પણ અનેક જાતની વેરાયટી મળી રહેશે. તો અવશ્ય એકવાર પધારો અને મુલાકાત લ્યો આકૃતિ એન્ટરપ્રાઇઝની. સરનામું આકૃતિ એન્ટરપ્રાઇઝ, મોરબિયા શોપિંગ સેન્ટર, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર ફતેચંદભાઈ 98 254 92225.
02832227223. જાણીતી નેટવર્કિંગ કંપની વોડાફોન દ્વારા અપાતા નેટવર્કને લઈને અનેક ફરિયાદો સામે આવી રહી છે. તો બીજી તરફ ગ્રાહકો વોડાફોનની સેવા લેતા હવે ખચકાટ અનુભવતા હોય તેવું પણ લાગી રહ્યું છે. તો અમુક ગ્રાહકો ગ્રાહક સુરક્ષા ફોરમમાં જવાની તૈયારી દર્શાવી રહ્યા છે. વોડાફોન દ્વારા અપાતી નેટવર્કિંગ સેવાની બગડતી હાલતથી ગ્રાહકો ભારે પરેશાન છે. 3G ઇન્ટરનેટ સેવાનો લાભ લેતા ગ્રાહકો તો ત્રાહીમામ પોકારી ગયા છે. તો પોર્ટેબિલિટી કરાવી બીજી કંપનીની સેવા લેતા વોડાફોનના ગ્રાહકો પણ વધતા જ જાય છે. ત્યારે ઇન્ટરનેટ સાથોસાથ સામાન્ય નેટવર્કની સમસ્યા ભયંકર રૂપ લઈ રહી છે. ત્યારે ગ્રાહકો લડતના મૂળમાં જોવા મળી રહ્યા છે કે પૂરતા નાણાં ભરીએ છીએ તેમ છતાંય સેવાના નામે મીંડું કેમ સહન કરીએ. ચાલો જાણીએ વોડાફોન કંપનીના નેટવર્કથી પ્રજાને કેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. મારું નામ અભિજીત ભટ્ટ છે. 2004 થી વોડાફોનનો યુઝ કરું છું, પણ હાલના સંજોગોમાં આપણે જોઈએ છીએ કે જે ઇન્ટરનેટનું જે નેટવર્ક હોવું જોઈએ તે બાબતમાં તદ્દન ફેલ્યોર છે. અને આટલો પણ હાયર રેન્ટલ ચાર્જીસ પેઇડ કરવા છતાં પણ આજે 3G હું યુઝ કરું છું. 3G નું મિનિંગ છે થર્ડ જનરેશન, પણ આ હું જોવા જઈએ તો મને થર્ડ જનરેશન એટલે થર્ડ ગ્રેડ કહેવાનું મન થાય છે. અને વોડાફોનથી એટલો બધો આઈ એમ ફેડ અપ વિથ ધીસ થિંગ કે એ જે 249 અને 449 એના હાયર ચાર્જીસ પેઇડ કરવા છતાં પણ જો કસ્ટમર લોકોને આટલી બધી પ્રોબ્લેમ્સ થાય છે, એન્ડ ઈચ એન્ડ એવરી પર્સન ઇઝ હેવિંગ ધ સેમ પ્રોબ્લેમ. 3G ની સ્પીડ તો દૂર સુધી મને લાગતું નથી કે મળતી હોય. મને તો એમ લાગે છે કે 2G થી પણ ડાઉન સ્પીડ છે. એટલે મેઇનલી બધા જ જણા આ વસ્તુથી એગ્રી છે કે વોડાફોન 3G નું નેટવર્ક તો બોગસ છે. એ લોકો કોઈ પણ સેટિસ્ફાઈડ નથી. કોઈ પણ વસ્તુનું ઉપભોક્તાઓને ખાસ કહેવું છે કે કોઈ આંધળું અનુકરણ નહીં કરવું. એમ નહીં કે વોડાફોન છે તો વોડાફોનનો યુઝ, કે વોડાફોનમાં આપણે કોઈ બીજી પણ કંપની છે, બીજી કંપનીમાં જુઓ. હવે હું આનાથી એટલો બધો ત્રસ્ત આવી ગયો છું કે નંબર પોર્ટેબિલિટી છે એનામાં હું કોઈ નંબર બીજી કોઈ કંપનીની સારી કોઈ હોય તો એ હું કરાવવા માટે હું જોઉં છું. થોડું વેઇટ કરીએ છીએ પણ શું થાય છે. આજે તમે પણ જુઓ, આજે આપણે કોઈ કોલ લગાવી છે તો કોલમાં પણ એટલે નોટ ઓનલી ઇન નેટ સર્વિસ પણ ઓવરઓલ નેટવર્ક જ તદ્દન બોગસ છે. મિત્રો, આજે વાત કરી છે આપણે આપણા હકની. ગ્રાહક કોઈ પણ વસ્તુ લેતું હોય એને સંપૂર્ણ સંતોષ આપવો એ જે તે કંપનીની જવાબદારી છે. ત્યારે ભુજમાં વોડાફોનનું જે કવરેજ છે એ ઠેકાણે જે છે એ કવરેજના વાંધા છે. તમે ફોન કાઢો અને રિંગ જાય, પછી એક શબ્દ સંભળાય અને 4 શબ્દ ન સંભળાય. તમારી વાત પૂર્ણ થાય જ નહીં. તમારું જે કામ હોય એ પણ અધૂરાશ રહી જાય. ત્યારે આ વોડાફોન કંપની જે છે એને હું અહીંયાથી કહું છું કે ગ્રાહકો હારે ચીટિંગ કરવાનું બંધ કરે, નકર આવતા દિવસોમાં કસુંબી રંગ સમાચાર ઝુંબેશ ઉપાડશે અને સંસ્થાઓને ભેગી લઈ અને ગ્રાહક સુરક્ષામાં વોડાફોન સામે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરાવશે. જ્યારે નેટની વાત કરીએ તો 3G ના પૈસા લેશે અને 2G નું પણ પૂરું જેને કહેવાય નેટવર્ક નથી આવતું. ત્યારે હકીકતમાં આ કંપની સંપૂર્ણ ચીટિંગ કરી રહી છે. જો 2 થી 3 દિવસમાં આ જેને કહેવાય કે એનું નેટવર્ક નહીં સુધારવામાં આવે તો એના સામે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવામાં આવશે. સાથે વ્યાયામશાળા વિસ્તારમાં પણ જેને કહેવાય બોગસમાં બોગસ અત્યારે નેટવર્ક હોય તો વોડાફોન કંપનીનું છે. તેથી કંપનીને કહીએ કે ગ્રાહક એ ભગવાન છે તમારા, અને એના સાથે છેતરપિંડી ન કરવી જોઈએ તમારે. ભુજ તેમજ કચ્છના સ્ટાઇલિશ યુવાનો માટે પ્રથમ પસંદ એટલે સ્ટાઇલ્સ ધ ફેશન હબ એક્સક્લુઝિવ મેન્સવેર. વિશ્વની ફેશનની સાથે કદમ મિલાવવા મુલાકાત લ્યો સ્ટાઇલ ધ ફેશન હબની. મેન્સવેરમાં ખાસ ફોર્મલ, કેઝ્યુઅલ, પાર્ટીવેર, કુર્તા, બ્લેઝર
જાકેટ, બંડી, ફોર્મલ પેન્ટ, ડેનિમ તથા ટી શર્ટની અદ્ભુત સ્ટાઇલિશ શ્રેણી જે આપને આપશે એક સ્માર્ટ લુક. તો અંડરગાર્મેન્ટમાં પણ બ્રાન્ડેડ વેરાયટી આપના માટે ઉપલબ્ધ છે. સાથે બેલ્ટ, પરફ્યુમ, રૂમાલ, નાઇટ સૂટ, કેપ્રી સૂટની અલાયદી વેરાયટી તો ખરી જ. એકવાર અવશ્ય મુલાકાત લ્યો. નોંધી લ્યો અમારું સરનામું અને ફોન નંબર. સ્ટાઇલ ધ ફેશન હબ, 3 લાલન આર્કેડ, પાંજરાપોળ સ્ટ્રીટ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220000. કસ્ટમર કેર 8000826000. શ્રી કૃષ્ણ ડ્રેસ મટીરિયલ્સ, ભુજની સુંદર જનતા માટે અમોલ આવ્યા છીએ ડ્રેસ મટીરિયલ્સની એક નવી જ દુનિયા. ખાસ યુવતીઓ માટે જીન્સ, ટોપ, લેગિન્સ, કુર્તી, હેરમની એક નવી જ શ્રેણી જે આપે છે તમારી સુંદરતાને એક નવો ઓપ. અમારું સરનામું છે શ્રી કૃષ્ણ ડ્રેસ મટીરિયલ્સ, શિવ પારસ કોમ્પ્લેક્સ, તળાવ શેરી, ભુજ, કચ્છ. અમારા કોન્ટેક્ટ નંબર છે બિપિન ઠક્કર, અરવિંદ ગોહિલ. મોબાઈલ નંબર 97238 29205. માધુ બેલ વાલા સ્પેશિયલ બેલ, બેલવાળી રોટી, સેવપુરી, દહીંપુરી તથા સેન્ડવિચ રોટી નું સ્વાદ માણવાનું વિશ્વાસપાત્ર સ્થળ માધુ બેલ વાલા. પાર્ટી ઓર્ડર સ્વીકારવામાં આવશે. અમારા નંબર નોંધી લેશો. દીપક ઠક્કર 9724166150. માધુ બેલ વાલા, જૈન દેરાસરની બાજુમાં, પીપળાની સામે, છઠ્ઠીબાડી રિંગ રોડ, ભુજ, કચ્છ. હવે કચ્છના પશ્ચિમ વિસ્તારમાં હ્યુન્ડાઈ ઓથોરાઇઝડ સર્વિસ સેન્ટર, એકમાત્ર વર્કશોપ તમારી બધી આધુનિક સુવિધાઓ સાથે આવ્યું છે ભુજમાં. અમારા સર્વિસ સેન્ટરમાં આપને મળશે વિશાળ કસ્ટમર પાર્કિંગ, વ્હીલ અલાઇનમેન્ટ, વ્હીલ બેલેન્સિંગ, ટ્રેન્ડ એડવાઇઝર અને ટેકનિશિયન, આધુનિક એક્સિડન્ટ રિપેર શોપ સાથે કેશલેસ સુવિધા, પેન્ટ બૂથ, 90 મિનિટમાં સર્વિસ, સાથે સાથે ફ્રી પિકઅપ અને ડ્રોપ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો સાથે સાથે 24/7 સર્વિસ બુકિંગ એપોઇન્ટમેન્ટ ચાલુ છે. તો અવશ્ય મુલાકાત લો. શ્રીનાથજી ઓટોલિંક, 36 મીટર એરપોર્ટ રોડ, ખારી નદી સર્કલ નજીક, ભુજ, કચ્છ. તો સર્વિસ બુકિંગ એપોઇન્ટમેન્ટ નોંધાવવા માટે આજે સંપર્ક કરો. મોબાઈલ નંબર નોંધી લેશો 7574854112 7574854114. હવે તમારી સમસ્યા પહોંચાડો અમારા સુધી વોટ્સએપના માધ્યમ દ્વારા. અમો બનશું તમારો અવાજ. વોટ્સએપ નંબર નોંધી લેશો 99097 57657 99787 69569. તો દર્શક મિત્રો, આ અત્યારના સમાચાર મળશું સોમવારે નવા સમાચારો સાથે. આજ સમયે આજ માધ્યમ દ્વારા. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.